બાળપણ તું પાછું આવ ને. નાના હતા અને ઉનાળાના વેકેશન પડે એટલે સવારમાં ગિલ્લી દંડા, ભર બપોરે પત્તા, સાંજે ક્રિકેટ અને સંતોળિયું, અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો. રાત પડે એટલે ફરી રમો તો ચાલુ ને ચાલુ. 15-20 જણાના ટોળે ટોળા, ખડકીઓમાં ચારે બાજુ અવાજ. વચ્ચે 20-25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું. અને ત્યાં પણ એવી જ ટોળકીઓ. બપોરે એક બાજુ ઘરમાં ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય. ત્યારે એસી શું એ ખબર પણ નહોતી. અને રાત્રે થાક્યા પાક્યા અગાસીમાં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓને જોઈને એકદમ આશ્ચર્ય પામતા સૂઈ જવાનું. આ સામે આકાશમાં જે દેખાય છે એ ખરેખર શું હશે? આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી? આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે? આ બધા વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે, પણ એ વખતની કલ્પનાઓ કરવાની ખૂબ મજા આવતી. નાનપણની ખરી મજા તો ઉનાળાએ જ આપી છે. એ પછી કેરી ખાવાની હોય કે રમતો રમવાની. અત્યારે નોકરી ધંધા પર બેઠા પછી કાળઝાળ ગરમી લાગે છે. એ વખતે તો ઉનાળો જ સૌથી વધારે પ્રિય લાગતો, કારણ કે જિંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો એમાં જ કોતરાયેલી હતી. મોટા થયા ત્યારે નોટો ગણગણ કરીએ છીએ, અને નાના હતા ત્યારે સ્કૂલ કેટલા દિવસમાં ખુલશે, બસ કેટલા દિવસો બાકી છે એ જ ગણતરી થતી. કાશ આ પૈસાની થોકડીઓ એ નાનપણ પાછું લાવી આપતું હોત તો. શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રૂહ જ આવી જતી, પણ એ ઉંમરે દિલ પર ઘા નહોતા લાગતા. લુચ્ચાઈ શેને કહેવાય એ ખબર જ નહોતી. માણસોનું બીજું સ્વરૂપ તો જોયેલું જ નહોતું. દુનિયા એકદમ નાની પણ સુંદર અને ભવ્ય હતી. હવે નવી પેઢીના નસીબમાં આ બધું નથી. દફતર લઈને દોડવું, તૂટેલી ચપ્પલને જોડવું, નાસ્તાના ડબ્બાઓ, શર્ટ પર સહીના ધબ્બાઓ, ખોબે ખોબે પીવાતું પાણી, રિસેસની વિશેષ ઉજાણી, બેફામ રમતા પકડદાવ, ઘૂંટણે પડતા આછા ઘાવ, બાંયો પર લૂછાતા ચહેરા, શેરીઓની અસંખ્ય ફેરા, ઉત્તરાયણની રાત જાગી, પકડાયેલા પતંગની ભાગી, ભાડાની સાયકલના ફેરા, મોહલ્લાના ઓટલા પર ડેરા, મંજીની રેલમછેલ, ગિલ્લી દંડાનો એ ખેલ, 4 ઠીકડીના આટાપાટા, લાઇટને થાંભલે ગામ ગપાટા, વરસાદ ભરપૂર પલળવું, ખુલ્લા પગે રખડવું, બોર આંબલીના ચટાકા, બિન્દાસ ઉજવાતું વેકેશન, પીઠ પર માસ્તરના ફટાકા, ના ટ્યુશન ના ટેન્શન. સાચી વાત છે ને? આ છે અમારું બાળપણ. એ બાળપણ તું પાછું આવ ને, ફરી એકવાર આ બધું જીવવા માટે. એ બાળપણ તું પાછું આવ ને.